નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં યોજાયો ગરીબ કલ્યાણ મેળો. ક્રોધને કાબુમાં રાખવા માટે રાષ્ટ્રીય સંત નમ્ર મુનિ દ્વારા વિશેષ શિબિરનું આયોજન. માઝી ધ માઉન્ટેન મેનના સિતારાઓ અમદાવાદની મુલાકાતે. શહેરના 120 ટીચર શીખ્યા આર્ટ્સના લેસન. અમદાવાદમાં રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. રાજ્ય સરકારની સૂચનાથી યોજાયેલા આ મેળામાં 4804 લાભાર્થીઓને રૂપિયા 239.10 લાખની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકટ મોચન યોજના અંતર્ગત રૂપિયા 239.10 લાખની સહાય પેકેજ, ચેક, બોન્ડ, કીટ સાધનો વગેરે સ્વરૂપે રૂપિયા 179.15 લાખની સહાય 3558 લાભાર્થીઓને હાથોહાથ અપાઈ હતી. આ કાર્યક્રમમાં નરહરી અમીન, કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશ શાહ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, વલ્લભ કાકડિયા, ભૂષણ ભટ્ટ, અરવિંદ પટેલ, નિર્મળાબેન વાઘવાણી, એચ.એસ. પટેલ, આર.એમ. પટેલ, જગરૂપસિંહ રાજપૂત, મેયર મીનાક્ષી પટેલ, મ્યુનિસિપલ કમિશનર ડી. થારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓના પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહી કીટનું વિતરણ કર્યું હતું. ક્રોધ આ શબ્દ સાંભળતા આપના મનમાં કંઈ જ અવનવું ઊભું થઈ જાય. ક્રોધને કાબુમાં રાખો અથવા તો ક્રોધને મટાડો એ અઘરી બાબત છે. ક્રોધને કાબુમાં રાખવો એટલે પાણીમાં લીટી દોરવામાં આવે તેવી બાબત છે. તમારો ક્રોધ તમે કાબુમાં રાખી શકો તેટલો જ તમારે કરવો જોઈએ, એમ રાષ્ટ્રીય સંત નમ્ર મુનિ મહારાજ સાહેબે જણાવ્યું છે. રાષ્ટ્રીય સંત નમ્ર મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં 9મી ઓગસ્ટને રવિવારના રોજ બીજી યુવા શિબિર યોજાઈ રહી છે. આ યુવા શિબિર સવારે 9:30 થી 12:30 દરમિયાન પ્રેરણાતીર્થ જૈન દેરાસર ધર્માલય સેટેલાઇટ ખાતે યોજાનાર છે. આ શિબિરમાં અંદાજે 5000 યુવાનો ઉપસ્થિત રહેશે. સાથે જ સાથે 32 જેટલા યુવા દીક્ષાર્થીઓ પણ જોડાવાના છે. અમદાવાદમાં જ્યારથી આવી છે ત્યારથી અમે અમદાવાદની યુવા પેઢીને એક માર્ગદર્શન આપવા માગીએ છીએ. પોતાના જીવનમાં ધર્મની સાથે સાથે એ સમજને કેમ વધારે, ધર્મને વધારવાનું કે એવા ઘણા સંતો હોય છે. અમે કહીએ છીએ સમજને વધારો, કેમ કે સમજ વધી જશે તો પરિવારમાં શાંતિ હશે, વ્યવહારમાં શાંતિ હશે, સમાજમાં શાંતિ હશે. અને એટલા જ માટે દર રવિવારે અમે યુવા શક્તિ એક સત્યની સમજ માટે લઈ જઈએ છીએ. અને એટલા માટે જ દર રવિવારે એક યુવા શિબિર આપવામાં આવેલી છે. એ યુવા શિબિરની અંદર ગયા વખતે અમારો સબ્જેક્ટ હતો લવ ઉપર, પ્રેમ ઉપર. પ્રેમમાં ક્યારેય સ્વાર્થ ન હોવો જોઈએ, પ્રેમમાં હંમેશાને માટે પરમાર્થ હોવો જોઈએ. આ વખતનો સબ્જેક્ટ છે તમારા એંગરને કેવી રીતે કંટ્રોલ કરવો. હંમેશા એવું બનતું હોય છે કે વ્યક્તિ પોતાના ગુસ્સાને કંટ્રોલ કરવાની ઈચ્છા ધરાવે તો પણ નથી કરી શકતો અને છેલ્લે નાપાસ થઈ જાય છે. એ નાપાસ ન થાય એની માસ્ટરથી અમે આ સંડે બતાવવાના છે. દર રવિવારે કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર અમારે ત્યાં હજારો યુવાનો આવે છે. રાષ્ટ્રીય સંઘની નિશ્રામાં તારીખ 16મી ઓગસ્ટના રોજ ત્રીજી યુવા શિબિર પણ યોજાનાર છે, જેનો વિષય છે અશક્ય નથી શક્ય છે. તેઓ કહે છે કે આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે યુવાનોએ વૈચારિક ક્રાંતિની જરૂર છે. આપણા દેશનું સૌથી મોટું ધન અને શક્તિ એ યુવા શક્તિ છે. રાષ્ટ્રીય સંત નમ્ર મુનિ દ્વારા તારીખ 9 ઓગસ્ટના રોજ યોજાનાર યુવા શિબિરનો ખાસ વિષય છે ક્રોધને કાબુમાં રાખવો. આ વિષય ઉપર નમ્ર મુનિ મહારાજ સાહેબ દ્વારા યુવાનોને ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. તાજેતરમાં આવી રહેલી ડિરેક્ટર કેતન મહેતાની ફિલ્મ માઝી ધ માઉન્ટેન મેનના સિતારાઓ અમદાવાદમાં આવેલ મિરાજ સિનેમાની મહેમાનગતિ માણી હતી. ફિલ્મના મુખ્ય પાત્રમાં ચમકેલા જાણીતા ફિલ્મ કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે અને ડિરેક્ટર કેતન મહેતાએ મિરાજ સિનેમા ખાતે પત્રકારોને સંબોધતા ફિલ્મ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે મિરાજ સિનેમાના વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન ભુવનેશ મેરિડિટીએ જણાવ્યું કે અમદાવાદ ખાતે રહેલા અમારા
આ નામાંકિત સિનેમા થિયેટર ખાતે માઝી ધ માઉન્ટેન મેન એન્ડ માટેની ખાસ પત્રકાર પરિષદ યોજતા અમને ઘણો જ આનંદ થાય છે અને અમારા માટે તે ગર્વની બાબત છે. અમારું સ્થળ મીડિયા માટે અત્યંત અનુકૂળ છે. અમને મીડિયા તથા સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ સાંભળી રહ્યો છે. અમે અન્ય કલાકારોને પણ અહીં મહેમાનગતિ માણવા માટે આમંત્રિત કરવા પ્રેરાઈ રહ્યા છે, જેથી અમદાવાદની જનતા તેના સેલ્યુલેટેડ સિતારાઓને વાસ્તવિક રીતે જોઈ શકે, તેમને અનુભવી શકે. આ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું તેવું પણ તેમણે ઉમેર્યું હતું. ફિલ્મ ડિરેક્ટર કેતન મહેતાએ જણાવ્યું કે માઝી ધ માઉન્ટેન મેન બિહારના અંતરિયાળ વિસ્તારમાં વસતા ખેડૂતની વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ છે. તે દશરથ માઝી નામના ખેડૂતના જીવન ચરિત્ર પરથી તૈયાર કરવામાં આવી છે, જે ગલહોરમાં રહે છે અને તેના આસપાસના વિસ્તારમાં માઉન્ટેનિયન મેન તરીકે તે ઓળખાય છે. માઝી 22 વર્ષથી અથાગ મહેનત પછી એક પર્વતમાંથી રસ્તો શોધી કાઢવામાં સફળ બન્યો છે. માઝીના પાત્રમાં નવાઝુદ્દીન સિદ્દીકી છે, તો તેની પત્ની તરીકે ફાગુનિયાના પાત્રમાં રાધિકા આપ્ટે ફિલ્મમાં ચમકશે. જોઓ જ્યાં રહે છે તે સ્થળની અન્યત્ર જવા માટે એક પર્વત પરથી જ પસાર થવું પડે. અનેક દિવસ ફાગુનિયા આ પર્વત પરથી પસાર થવાનો પ્રયત્ન કરતા હોય છે. આ ઘટના બાદ માઝી પર્વતને ખોદી એક રસ્તો તૈયાર કરવાની પ્રેરણા લે છે અને 22 વર્ષ બાદ દશરથ માઝી એક સુરંગ બનાવવામાં સફળ થાય છે. વડોદરાના થિયેટર તથા નાટકો અને રિહર્સલમાં જોઈ ઇન્સ્પાયર થયેલા એક્ટિંગની કેરિયરને ગોલ બનાવવામાં સ્વપ્ન સાથે એનએસડી દિલ્હીની નાટ્ય ક્ષેત્રે પદવી પ્રાપ્ત કરનાર 22 વર્ષની સખત મહેનત બાદ સફળ એક્ટર એવા બનેલા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અનુભવ વિશે કહે છે કે એક્ટિંગ હંમેશા શૂન્યથી શરૂ કરવાની હોય છે. બજરંગી ભાઈજાનમાં હું એક પાત્ર હતો. મને રિયાલિસ્ટિક કામ કરવા વધુ પસંદ છે. જ્યારે અભિનેત્રી રાધિકા આપ્ટે કહે છે કે હું પ્રથમ વખત અમદાવાદ આવી છું. અમદાવાદના પ્રેમાળ લોકો વિશે બહુ જ સાંભળ્યું હતું, પણ તેમને મળવાની તક પ્રથમ વખત મળી છે, જેનો મને આનંદ છે. અમદાવાદ શહેરની એક હોટલમાં શુક્રવારે આર્ટ એકેડમી ઉપક્રમે આર્ટ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં અમદાવાદની 100 સ્કૂલના 120 ટીચરોએ ભાગ લીધો હતો. વર્કશોપમાં ઓઇલ પેસ્ટ ટેકનિકથી ક્રિએટિવ આર્ટ વર્ક કઈ રીતે થઈ શકે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રથમ સેશનમાં જે સ્કૂલ ઓફ આર્ટના ટીચર ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટના HOD મધુકર મુંડે અને શહેરના આર્ટિસ્ટ ભૈરવી મોદીએ દરેક ટીચરને પોતાના પર્સનલ સ્ટાઇલનો ફોલો કરીને ક્રિએટિવ આર્ટ જર્ની તરફ આગળ વધવાની વાત કરી હતી. 100 સ્કૂલમાં દિલ્હી પબ્લિક સ્કૂલ, એશિયા સ્કૂલ, ડિવાઇન્સ ઇન્ટરનેશનલ, SGVP, કુમકુમ વિદ્યાલય સહિતની સ્કૂલના ટીચર્સે આ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ અંગે આર્ટ ટીચર ભરત રાવલે જણાવ્યું કે આ આર્ટ વર્કશોપ અમારા માટે લર્નિંગ માટેનું એક પ્લેટફોર્મ બની રહ્યો છે. ખાસ કરીને ઓઇલ પેન્ટ કલરથી સારામાં સારું આર્ટ વર્ક કઈ રીતે થઈ શકે તે અમને શીખવા મળ્યું. પેપર પર એક ટ્રી દોરતી વખતે બારે કલરનો યુઝ કરી કેવી રીતે સોફ્ટલી ક્રિએટિવિટી બહાર આવી શકે તે પણ શીખવા મળ્યું હતું. वर्कशॉप जो है वर्कशॉप आर्ट टीचर के लिए, आर्ट टीचर यानी कि स्कूल टीचर जो कि बच्चों के लिए, स्टूडेंट के लिए बहुत इम्पोर्टेंट काम करते हैं. और जब वो काम करते हैं तो उनके लिए कलर्स ज़्यादा इम्पोर्टेंट रहते हैं. तो उस कलर्स में पेस्टल कलर सबसे ज़्यादा इम्पोर्टेंट है, क्योंकि पेस्टल कलर में जो फ्रीनेस है जो हर आर्टिस्ट, हर बच्चा उसमें यूज़ कर सकता है. तो इसीलिए आज का जो वर्कशॉप जो है तो उनको उस पेस्टल में किस तरह से उसका टेक्निक यूज़ करना है, उसमें क्या क्या पॉसिबिलिटीज़ है, वो सभी पॉसिबिलिटीज़ आज के वर्कशॉप में आपको जो सिखा रहे हैं. तो क्लासमेट जो है क्लासमेट आर्ट एकेडमी, उन्होंने जो पेस्टल जो प्रोड्यूस किया है बहुत बढ़िया है. इसका इम्पोर्टेंट यही है कि वो सॉफ्ट है, इसी तरह से यूज़ कर सकते हैं और फ्री यूज़ कर सकते हैं. उसमें अलग अलग टेक्निक्स यूज़ करने के लिए वो बिल्कुल आपको ये नहीं लगेगा कि वो बेझिझक यूज़ कर सकते हैं. उसका फ्रीनेस है, उसमें कलरफुल है और किसी तरह से उसको मोड़ सकते हैं.
छोटा बच्चा भी और बड़ा आर्टिस्ट भी हर तरह से उसका यूज़ करना इम्पोर्टेंट है। हमने पेन्स, पेंसिल्स, ज्योमेट्री बॉक्स, आर्ट स्टेशनरी के नया लॉन्च किया है। अभी रिसेंटली हमने ऑयल पेस्टल और प्लास्टिक क्राउन लॉन्च किया है और इसी के मद्देनज़र हमने एक प्रमोशनल इवेंट रखा है जिसमें हमने टीचर्स को भी बुलाया है और हमारे रेनोन्ड आर्टिस्ट और फैकल्टी हैं जिन्होंने हमारा प्रोडक्ट टेस्ट किया है और सर्टिफाई किया है। सो हमारे पास जे स्कूल ऑफ आर्ट्स और जामिया मिलिया इस्लामिया के 2 आर्टिस्ट ने हमारे कंटेंट बनाए हैं ऑयल पेस्टल हमारा यूज़ करने के बाद क्लासमेट ऑयल पेस्टल्स एंड हमारे टीचर्स हैं भैरवी मोदी जो फैकल्टी ऑफ फाइन आर्ट्स बड़ौदा से है, वो भी काफ़ी फेमस आर्टिस्ट हैं। यहाँ पे अहमदाबाद का इवेंट काफ़ी सक्सेसफुल रहा है। वी हैड इनवाइटेड 150-200 स्कूल्स को हमने इन्वाइट किया था। 110 स्कूल्स ने कंफर्म किया एंड वी हैव 90 स्कूल्स करेंटली पार्टिसिपेटिंग फॉर द इवेंट। और अच्छा है, काफ़ी अच्छा रिस्पॉन्स है प्रोडक्ट को भी। अहमदाबाद ने काफ़ी अच्छा वेलकम किया हमारे प्रोडक्ट को एंड हम होप करते हैं कि ऐसा ट्रैक्शन और इस तरह का ऑडियंस हमें हमेशा मिलते रहे, एप्रिसिएशन हमें हमेशा मिलता है। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।